अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3 ની અંદર વિદ્યુત કોષ, ઈએમએફ અને કોષોનું કઈ રીતે માહિતી મળે, કોષ કોને કહેવાય અને એનો આંતરિક અવરોધ શું હોય ત્યાં સુધીની ચર્ચા થિયરી લેવલ પર આપણે પૂરી કરી। આવતીકાલે શનિવાર છે, શનિવારના આપણે ઝૂમ એપ્લિકેશન દ્વારા લાઈવ વિડીયો ક્લાસનું આયોજન કરીએ છીએ। તો આગળની જે થિયરીનો ટોપિક છે થોડો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મેથેમેટિકલ એક્સપ્રેશન પણ આવશે, થોડી લાંબી થિયરી પણ છે અને કિર્ચોફના નિયમોની પણ સમજૂતી મેળવવાની છે। તો એ ટોપિક આપણે આવતીકાલે કવર કરીશું। તે પહેલા આજે આપણે બુકના બે ઉદાહરણોની ચર્ચા કરી લઈએ। ગઈકાલે જે વિડીયો લેક્ચર ઈએમએફ અને આંતરિક અવરોધનો આપેલો, એમાં થોડો સાઉન્ડ ક્વોલિટીમાં પ્રોબ્લેમ હતો, પણ પ્રોપર સાઉન્ડ તમને સંભળાતો હશે, જોઈ લેવું। કોઈ પ્રોબ્લેમ હોય ગઈકાલના વિડીયો લેક્ચરમાં, કોઈ વસ્તુમાં સમજ ના પડી હોય તો મને કોન્ટેક્ટ કરજો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। આજે આપણે બુકનું ઉદાહરણ નંબર 3 થી શરૂઆત કરીએ। ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કવર કરી લીધું હતું। ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 જે છે એ તમારું અવરોધકતાનો તાપમાન પર આધાર, એ જે થિયરી હતી એને લગતા બે ઉદાહરણો છે અને આ પ્રકારના ઉદાહરણો તમારા અથવા આ પ્રકારના એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાયમાં પણ છે અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ પણ છે। આવા એક્ઝામ્પલ તમને પરીક્ષામાં પૂછાઈ પણ શકે। વાત કરીએ ઉદાહરણની। ઉદાહરણ 3 માં શું કીધું છે? એક ઇલેક્ટ્રિક ટોસ્ટર ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે। ટોસ્ટર તમારા બધાને ખબર હશે કે જે ઓવન જેવું આવે ટોસ્ટર, એના અંદર નિક્રોમના તારનો ઉપયોગ થાય છે એને ગરમ કરવા માટે। જ્યારે તેમાંથી નજીવો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે તારનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે। જ્યારે ટોસ્ટરને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, તમે પ્લગ ઇન કરો બોર્ડમાં, ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું થઈને સ્થાયી બને। તો નિક્રોમના તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ સાથે સંકળાયેલા તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ છે। આ માહિતી તમને આપેલી છે, તમારે તાપમાન ગણવાનું છે। સિમ્પલ વસ્તુ છે, જ્યારે તમારું ટોસ્ટર પડેલું હોય એમાં સ્મોલ કરંટ પસાર કરો, ઓરડાના તાપમાને તમે નજીવો પ્રવાહ પસાર કરો ત્યારે નિક્રોમનો જે તાર છે અથવા એનો જે મટીરિયલ છે એનો જે તમારો અવરોધ છે એ તમને 75.3 ઓહ્મ જેટલો મળે। પછી શું કરો, તમે એને બેટરી સાથે જોડી દો અથવા પ્લગ ઇન કરો, બોર્ડ સાથે સપ્લાય સાથે જોડી દો 230 વોલ્ટના સપ્લાય સાથે, ત્યારે એનો કંઈક અવરોધ મળે, ત્યારે એનો પ્રવાહ મળે છે। અવરોધ નથી મળતો, પ્રવાહ મળે છે। કેટલો? 2.68 એમ્પિયર જેટલો તમને પ્રવાહ મળે। તો તમને અવરોધ મળી જાય, તમને વોલ્ટેજનું મૂલ્ય ખબર છે, પ્રવાહનું મૂલ્ય ખબર છે, તો V/I કરો તો તમને અવરોધ R નું મૂલ્ય મળી જાય 85.8 ઓહ્મ। આપણને ખબર છે અવરોધકતા તાપમાન પર આધાર રાખે। અવરોધકતા ક્યારે વધે? જ્યારે તાપમાન વધે। તમે થિયરી ભણ્યા હતા ત્યારે જોયું હતું કે જેમ જેમ તાપમાનમાં વધારો કરો તેમ ધાતુ પદાર્થો અને મિશ્ર ધાતુઓની અવરોધકતામાં વધારો થાય। સેમિકન્ડક્ટરમાં એનું ઊંધું થતું હતું, અવરોધકતામાં ઘટાડો થતો હતો। ધાતુ પદાર્થોમાં અને મિશ્ર ધાતુમાં તાપમાનના વધારાની સાથે અવરોધકતામાં વધારો થાય। એટલે ઓબ્વિયસલી અહીંયા એવું જ છે, અવરોધ તમારો 75.3 ઓહ્મનો શરૂઆતમાં હતો, સ્થાયી હતો, એ હવે શું થશે? તાપમાનના વધારા સાથે વધશે અને એ અવરોધ કેટલો થઈ ગયો? તમારો 85.8 ઓહ્મનો થઈ ગયો। તો આપણે એક રિલેશન તારવેલું અવરોધકતાનો તાપમાન પરનો આધાર, તે શું હતું? ρ = ρ0 1 + α × t - T0, આવું કંઈક ઇક્વેશન હતું। આ ઇક્વેશન તમારું અવરોધકતા માટે હતું। આ જ ઇક્વેશનમાં તમે અવરોધકતાની જગ્યાએ અવરોધ મૂકો તો ઇક્વેશન કંઈક આવું બને, R = R0 1 + α × t - T0। સમજ પડે? અહીંયા તમારી અવરોધકતા હતી। સિમ્પલ વસ્તુ છે, અવરોધકતા એ શું છે? અવરોધનું જ એક મૂલ્ય છે। જે પદાર્થનો અવરોધ વધારે તેની અવરોધકતા વધારે।
એટલે બંને સમાન વસ્તુ છે. એટલે અહીંયા તમે રો ની જગ્યાએ આર મૂકો અને રો 0 ની જગ્યાએ R0 મૂકો. આર શું છે કે ભાઈ કંઈક તાપમાનના વધારા પછીની અવરોધકતા. રો શું છે? તાપમાન વધ્યા પછીની અવરોધકતા. રો 0 શું છે? શરૂઆતે કે ઓરડાના તાપમાન પર કંઈક તમારી અવરોધકતા હોય તે. એ જ રીતે શરૂઆતનો કંઈક અવરોધ તમારો આર હોય જે તમને આપેલો છે R0. શરૂઆતનો અવરોધ કેટલો આપેલો છે? 75.3 ઓહ્મ. અને આર તમારો ટી જેટલા તાપમાને, જે તાપમાને તમારું પ્રવાહ પસાર છે 2.68 એમ્પિયર જેટલો પ્રવાહ તમને મળતો હતો, તે દરમિયાન તમારો અવરોધ કેટલો છે? તમારો આર જેટલો. તમે રિલેશન જે હતું રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0, એને આવું પણ લખી શકો R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હવે હું શું કરું? આ રિલેશન પરથી આલ્ફાને કરતા બનાવવાનો પ્રયત્ન કરું. કોને? આલ્ફાને સૂત્રને કરતા બનાવવાનો પ્રયત્ન કરું. તો શું કરું? આ R0 ને નીચે લઈ જાઓ તો R ના છેદમાં R0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 એવું થશે. પછી આ એકને એમ લઈ જાઓ તો R અપોન R0 1 એમ આ બાજુ આવે તો -1 થશે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0. અહીંયા R0 ને લસા લેવું તો R માઇનસ R0 અપોન R0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ T0. આ રીતે આવશે. હવે આપણે શું કરીએ? ટી માઇનસ T0 ને નીચે લઈ જઈએ તો આલ્ફાને કરતા બનાવો તો આલ્ફાનું મૂલ્ય શું આવશે? R માઇનસ R0 છેદમાં R0 ઇન્ટુ ટી માઇનસ T0. હવે અહીંયા આપણે શોધવાનું શું છે? નિક્રોમના તારનું સ્થાયી તાપમાન શોધવાનું, કે જે તાપમાને તમારું પ્રવાહનું મૂલ્ય સ્થાયી થઈ જાય છે. તમને શું કીધું? શરૂઆતમાં કંઈક પ્રવાહનું મૂલ્ય મળતું હતું શરૂઆતના અવરોધ માટે, ત્યારબાદ તમે 230 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યું ત્યારે તમને અવરોધમાં વધારો છે. અવરોધમાં વધારો છે એટલે તમને પ્રવાહનું મૂલ્ય મળ્યું 2.68 એમ્પિયર. એ એમ્પિયર જે પ્રવાહ મળ્યો એ અમુક તાપમાને મળ્યો. તો એ તાપમાન કેટલું હતું એ તમારે શોધવાનું. એટલે સિમ્પલ તમારે અહીંયા ટી શોધવાનું છે. આ જે ટી છે તમારે શોધવાનું છે. બાકીની બધી વેલ્યુ તમને આપેલી છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફાનું મૂલ્ય તમને આપેલું છે 1.70 ગુણ્યા 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ. નિક્રોમના તાર માટે આલ્ફાનું મૂલ્ય આપેલું છે. આર શું છે? તમારો જે અવરોધમાં વધારો છે એ કેવી રીતે મળે? V/I કરો, તમને વોલ્ટેજ ખબર છે, I નું મૂલ્ય ખબર છે, V/I કરો તો તમને R નું મૂલ્ય મળે 85.8 ઓહ્મ. તો R નું મૂલ્ય ખબર છે. R0 નું મૂલ્ય પણ તમને ખબર છે 75.3 ઓહ્મ જે શરૂઆતનો અવરોધ હતો. R0 પણ ખબર છે. T તમારે શોધવાનું T0 એટલે કે શરૂઆતનું ઓરડાનું તાપમાન જે તમારી રકમમાં આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો T0 પણ તમને ખબર છે. તો આ સૂત્રના ઉપયોગથી તમે T નું મૂલ્ય શોધી શકો. તો કેવી રીતે? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R0 ઇન્ટુ R0 ઇન્ટુ ટી માઇનસ T0. એના પરથી ટી માઇનસ T0 ને કરતા બનાવો એટલે અને આ બાજુ લઈએ આલ્ફાને નીચે લઈ આવીએ તો ટી માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R0 ના છેદમાં આલ્ફા ઇન્ટુ R0. R ની કિંમત મૂકીએ, R0 ની કિંમત મૂકીએ, આલ્ફાની કિંમત મૂકીએ, R0 ની ફરીથી કિંમત મૂકીએ. આની કેલ્ક્યુલેશન કરો તો તમને ટી માઇનસ T0 નું મૂલ્ય તમને 820 ડિગ્રી સેલ્સિયસ જેટલું મળશે. હવે T0 ને આ બાજુ લઈ આવો. T0 તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી સેલ્સિયસ. T0 તાપમાન તમારો ઓરડાનું તાપમાન કેટલું આપેલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. તો 27 ડિગ્રી સેલ્સિયસ અહીંયા T0 ની કિંમત મૂકો અને આ બાજુ લાવો તો 820 + 27 મારે તાપમાન મળશે 847 ડિગ્રી, જે તમારું નિક્રોમના તારનું સ્થાયી તાપમાન છે. તો આ તમારે શોધવાનું હતું આ મેથડ પ્રમાણે. ઓકે, ચાલો હવે આગળ ચાલીએ ઉદાહરણ નંબર 3.4 પર. ઉદાહરણ 3.4 માં બે કન્ડિશન આપેલી છે. શું કીધું છે? પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ, બરફનું તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ, વરાળના તાપમાને 5.23 ઓહ્મ, વરાળનું તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે થર્મોમીટરને હોટ ટબમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો બાથનું તાપમાન ગણો. અહીંયા ટોટલ 3 કન્ડિશન આપેલી. સમીકરણ આપણે પેલું જ યુઝ કરવાનું છે, હમણાં આપણે જોયું તે R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ જે સમીકરણ તમારે ચલાવવાનું છે, અવરોધ આપેલા છે એટલા માટે. હવે અહીંયા જોજો બે કન્ડિશન છે. એક તો તમારું બરફનું તાપમાન, એક વરાળનું તાપમાન અને ત્રીજું તમારું હોટ ટબનું તાપમાન. બરફમાં હતું ત્યારે કઈક અવરોધ હતો તમારો, બરફના તાપમાનને આપણે T0 કહીએ, તે તમારું 0 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તમારો અવરોધ હતો R0 5 ઓહ્મ. બરાબર છે. પછી તમારું વરાળનું તાપમાન તમારું 100 ડિગ્રી સેલ્સિયસ અને આપણે T નામ આપીએ.
ત્યારે તમારો અવરોધ હતો 5.23 ઓહ્મ. એના માટે તમારે આ સૂત્ર એપ્લાય કરો તો તમને આલ્ફાનું આ સૂત્ર મળે. આપણે આગળ જોયું આલ્ફાનું સૂત્ર r માઇનસ r0 ઇન્ટુ r0 t માઇનસ t0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. તમને આ મળે. હવે અહીંયા આલ્ફાનું મૂલ્ય તમને નથી આપ્યું એટલે આપણે આલ્ફાને કરતા બનાવીને આ સૂત્ર બનાવ્યું. હવે બીજી એક કન્ડિશન શું આપેલી છે તમને કે એને હોટ ટબમાં ડુબાડવામાં આવે. શરૂઆતનું તાપમાન તો તમારું T0 જતું 0 ડિગ્રી સેલ્સિયસ. શરૂઆતનો અવરોધ 5 ઓહ્મ હતો. હવે શું કર્યું આપણે હોટ ટબમાં ડુબાડ્યું. હોટ ટબમાં ડુબાડશો એટલે તાપમાનમાં વધારો થશે. એ તાપમાન કેટલું છે માની લો કે T ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. એ તાપમાન તમારું T1 છે. કેટલું છે? T ડિગ્રી સેલ્સિયસ. શરૂઆતનું તાપમાન કેટલું હતું? T0. અવરોધ કેટલો થયો? 5.795 ઓહ્મ જેટલો એનો અવરોધ વધ્યો. જે અવરોધ હતો એમાં શું થયો? વધારો થયો. તો આ તમારી બીજી કન્ડિશન. બીજી કન્ડિશનના રિલેટેડ તમે સૂત્ર બનાવો તો શું થશે? અહીંયા r માઇનસ r0 આવતું તેની જગ્યાએ શું આવશે? rt માઇનસ r0. આ વધેલો અવરોધ માઇનસ શરૂઆતનો અવરોધ છેદમાં શરૂઆતનો અવરોધ અને આ તમારો વધેલું તાપમાન t માઇનસ t0. ખબર પડે છે આપણું સૂત્ર શું હતું? આના રિલેટેડ આપણે આલ્ફાનું સૂત્ર શું તારવેલું? r માઇનસ r0 ના છેદમાં r0 t માઇનસ t0 આવું સૂત્ર તારવેલું. તો આ સૂત્રને એપ્લાય કરીએ. પહેલી કન્ડિશનમાં આપણે એપ્લાય કરીએ તો શું મળશે? r માઇનસ r0 r0 t માઇનસ t0 બરફ અને વરાળ માટે. બીજી કન્ડિશન કઈ? બરફ અને હોટ ટબ માટે. તો બરફ માટે તમારું r0, હોટ ટબ માટે rt લઈ લઈએ જે તમારું rt તાપમાન હતું. આ તો r0 તમારું બરફ માટે. અહીંયા તમારું તાપમાન લઈ લઈએ સ્મોલ t અને આ તો t0 તમારું શરૂઆતનું તાપમાન. આ બીજી કન્ડિશન માટે તમે આલ્ફાનું મૂલ્ય આ મળે. પછી શું કરવાનું? બંને આલ્ફાના મૂલ્યને સરખાવી દેવાના. આ પણ આલ્ફાનું મૂલ્ય, આ પણ આલ્ફાનું મૂલ્ય. અને આલ્ફા તમારો બદલાવાનો નથી કેમ કે મટીરિયલ બદલાવાનું નથી. પ્લેટિનમ તમારું સરખું મટીરિયલ રહેશે બંને માટે. તો આલ્ફાના બંને મૂલ્યને તમે સરખાવો એટલે કે આના બરાબર આ રીતે લખી શકો. હવે શું કરું? rt માઇનસ r0, આ r માઇનસ r0 છે એને નીચે લઈ આવું તો r માઇનસ r0, આ t માઇનસ t0 ઉપર જતું રહેશે અને આ t માઇનસ t0. આ રીતે તમને એક સમીકરણ મળશે. હવે તમારે શોધવાનું છે આ તાપમાન સ્મોલ t. શું કીધું છે? બાથનું તાપમાન શોધો. તો આ સ્મોલ t શોધવાનું. rt નું મૂલ્ય છે તમારી પાસે 5.795 ઓહ્મ. r0 નું મૂલ્ય છે 5 ઓહ્મ. r નું મૂલ્ય છે તમારી પાસે 5.23 ઓહ્મ. r0 નું મૂલ્ય છે ફરીથી તમારું 5 ઓહ્મ. t તમારે શોધવાનું છે. T0 તાપમાન તમારું 0 ડિગ્રી સેલ્સિયસ. આ t એટલે તમારું અહીરું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ વરાળનું અને T0 તમારું 0 ડિગ્રી. તો કિંમત મૂકીએ. rt ની કિંમત છે તમારી પાસે 5.795 ઓહ્મ. એમાંથી r0 બાદ કરીએ. r0 છે તમારા 5 ઓહ્મ. r ની કિંમત છે તમારી 5.23 ઓહ્મ. 5.23 ઓહ્મ. r નું મૂલ્ય છે તમારું 5. t ના T0 તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. t નો t નું તાપમાન છે તમારું 100 ડિગ્રી સેલ્સિયસ. T0 તમારું 0 ડિગ્રી સેલ્સિયસ. તો તમને t ની કિંમત મળશે. આ બાદબાકી કરશો તો મળશે તમને 0.795. આ બાદબાકી કરશો તો તમને મળશે 0.23 અને આ 100 આ બાજુ ગુણાઈ જાય એટલે ગુણ્યા 100. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને t નું તાપમાન મળશે 345.65. કેટલું મળશે? 345.65 ડિગ્રી સેલ્સિયસ. આ તમારા પ્લેટિનમ તારના હોટ બાથમાંનું તાપમાન છે. જે તમે ગરમ બાથ ટબમાં તમે જે પ્લેટિનમનું થર્મોમીટર મૂકેલું ત્યારે એનું તાપમાન કેટલું હતું? 345.65. તો આ રીતે તમે કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સની મદદથી તમે જુદા જુદા દાખલાઓ ગણી શકો. પહેલો દાખલો હતો એમાં સિંગલ કન્ડિશન આપેલી હતી કે એક તાપમાનથી બીજા તાપમાન સુધી માટે એક અવરોધ માટે બીજો અવરોધ અને આલ્ફાનું મૂલ્ય આપી દીધેલું હતું. ત્યારે તમે સિંગલ કન્ડિશન એપ્લાય કરીને તાપમાન શોધતા હતા. હવે અહીંયા તમને બે કન્ડિશન આવી. બંને કન્ડિશન માટે તમને r0, rt, r T0, t ના મૂલ્ય આપેલા છે. ખાલી એક t નું મૂલ્ય નથી આપ્યું. તો બે કન્ડિશનને ભેગી કરીને આલ્ફાને નિગ્લેક્ટ કરવાનો અથવા આલ્ફાને એસ્કેપ. આલ્ફાને અહીંયા જરૂર નહીં પડે, બંને સમાન થશે, મટીરિયલ સેમ છે. આ બંનેને સરખાવીને તમે તાપમાન t ની કેલ્ક્યુલેશન કરી શકો. તો આ રીતના દાખલા તમને સ્વાધ્યાયમાં પણ આપેલા છે. ગણવાની ટ્રાય કરજો. ના સમજ પડે તો મને પૂછજો. ઓકે, થેન્ક યુ.